નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છમાં 2 દિવસથી હવામાન વાદળછાયું છે. સવારના ધુમ્મસને કારણે વાહન વ્યવહારને અસર થઈ છે. 1 અઠવાડિયા સુધી આવું વાતાવરણ રહેશે. સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ તથા ધુમ્મસનું પ્રમાણ વધી ગયું છે. અનેક ટ્રેન રૂટ તથા હવાઈ ઉડ્ડયનો રદ થઈ છે. ઘર આંગણે કચ્છમાં માખ પડી રહી છે અને ધુમ્મસથી સવારે 9 વાગ્યા પછી પણ વિઝિબિલિટી ઓછી રહે છે. સમગ્ર બાબતે હવામાન શાસ્ત્રી राकेश कुमारे જણાવ્યું કે देखिए पूरे उसकी हम कच्छ की बात करें तो अभी हवामान में कोई विशेष बदलाव देखने को नहीं मिलेगा. जैसे कि अभी जैसे सर्दी चल रही है, आने वाले 1 हफ्ते तक इसी तरह का माहौल बना रहेगा. हालांकि जो मैक्सिमम टेम्परेचर उसमें थोड़ा गिरावट आई है, जो ड्यू टू वेस्टर्न डिस्टर्बेंस जो एक अभी जम्मू कश्मीर के आसपास है उससे थोड़ा पीछे ही है, बट अभी बना हुआ है. और उसका एक इंड्यूस्ड इफेक्ट भी है नॉर्थ राजस्थान और उसके आसपास बना है, जो कि 0.9 किलोमीटर हाइट का एक अपर एयर सर्कुलेशन उसके कारण से बना हुआ है. देखिए नहीं, हवा में तो कोई चेंज नहीं है. जैसे सर्दी, जैसे हमने बताया कि सर्दी जो है थोड़ा सा कम हुई है, परंतु जो क्योंकि वेस्टर्न डिस्टर्बेंस कोई भी स्ट्रॉन्ग कोई वेस्टर्न डिस्टर्बेंस अभी नहीं है वर्तमान में देखने को मिल रहा है, जिसकी वजह से थोड़ा ठंड में कमी आई है. अच्छा, आगे जाके कश्मीर में बर्फ गिरेगी? और हाँ, जैसे कोई वेस्टर्न डिस्टर्बेंस आएगा उसके कारण से कोई बड़ा वेस्टर्न डिस्टर्बेंस आता है और यदि कोई जम्मू कश्मीर में कोई बर्फबारी होती है, और ये इसमें साथ में पवन की दिशा भी काफी महत्वपूर्ण रोल प्ले करती है. यदि पवन की दिशा आपकी नॉर्दर्ली रहती है, जो कि सर्दियों में ज्यादातर रहती है, अपने आप ही रहती है, तो जरूर टेम्परेचर में गिरावट देखने को मिलेगी. स्पीड बढ़ेगी पवन? नहीं, बिल्कुल. अभी 1 हफ्ते तक तो यदि स्पीड की बात करें तो लगभग इसी तरह की विंड बनी रहेगी, मतलब 5 से 10 किलोमीटर प्रति घंटे की रफ्तार से. એ રીતે આવનારા સમયમાં 1 અઠવાડિયા સુધી હવામાનમાં ખાસ કોઈ મોટો ફેરફાર થશે નહીં. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. કચ્છના સૌથી મોટા ઉચાપત કેસના આરોપીની જામીન અરજી રદ થઈ. 1,79,00,000ની કેડીસીસી બેંકમાંથી થયેલ ઉચાપત અંગે જજમેન્ટ. કેડીસીસી બેંકની માંડવી શાખામાંથી કચ્છના સૌથી મોટા ઉચાપત કેસના 2 આરોપી ભૂપતસિંહ ચતુરસિંહ જાડેજા તથા સાંભરાઈના પૂર્વ સરપંચ મામદ સુમાર કુંભારની જામીન અરજી 5/1/2016ના પ્રિન્સિપલ સેશન્સ જજ શ્રી M.R. મેંગડે સાહેબે રદ કરી છે. સમગ્ર બાબતે જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ વિગતો આપતા જણાવ્યું કે આ ગુનાની પૂર્વ થોડી હકીકતો એવા પ્રકારની છે કે જિલ્લાની સૌથી મોટી મધ્યસ્થ સહકારી બેંક કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, એની અંદર જે તે વખતે સરકારમાંથી જે ગ્રાન્ટ આવે અને જે રીતે બેંકનો વહીવટ ચાલતો એમાં બેંકના જ્યારે ઓડિટ થયું ત્યારે ખબર પડી કે બેંકના વહીવટની અંદર ગેરવહીવટ થયો છે અને રકમની ઉચાપત થઈ છે. અને એ બાબતે માંડવી પોલીસ સ્ટેશનમાં બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દીપકભાઈ કાટરિયા ફરિયાદ લખાવી. એની અંદર એમણે બેંકના મેનેજર, તત્કાલીન મેનેજર માંડવી બ્રાન્ચના ભૂપતસિંહ ચતુરસિંહ જાડેજાની વિરુદ્ધમાં કે એમના સમયગાળાની અંદર જે કંઈ લોન આપવામાં આવી છે લોનનું વેરિફિકેશન નથી થયું, એ મતલબની આખી ફરિયાદ નોંધાવી. ગુના રજિસ્ટર નંબર 94/14થી માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો. ગુનો દાખલ થવાની સાથે માંડવી પોલીસે એની તપાસ આરંભી અને જેમ તપાસ થતાં ખબર પડી કે આ કૌભાંડ લાખ, 10, 20, 25, 50 લાખમાં નહીં પરંતુ 1,79,00,000ની સપાટીએ જઈને અટક્યું છે. ત્યારે ગુનાની ગંભીરતા નજરે આખી આ તપાસ છે એ સીઆઈડી ક્રાઇમને ટ્રાન્સફર કરવામાં આવી અને સીઆઈડી ક્રાઇમને જ્યારે તપાસ સોંપવામાં આવી ત્યારબાદ અગાઉ હાલના કામના જે બેંકના મેનેજર છે એમણે જામીન ઉપર છૂટવા માટે અરજી કરી, રેગ્યુલર જામીન ઉપર છૂટવા માટે. સાથે આ કેસના જે બીજા આરોપી છે ભૂપતસિંહ ચતુરસિંહ જાડેજાની સાથે મામદ સુમાર કુંભાર કે જેઓ પોતે સાબરાઈ ગ્રામ પંચાયતના સરપંચ હતા, એમણે પણ કરી. આખી વિગત એવા પ્રકારની છે કે બેંકની અંદર ભૂપતસિંહ ચતુરસિંહ જાડેજા જ્યારે માંડવી બેંકમાં ફરજ બજાવતા હતા તે વખતે તેમણે અલગ અલગ જૂથ સહકારી મંડળીઓના નામે એમણે પોતે વહીવટ અને વ્યવહાર કર્યો. એમણે બેંકની અંદરથી
ખોટા ચેક બનાવ્યા, ખોટા ચેક બનાવવાની સાથે ખોટા ક્રેડિટ વાઉચરો બનાવ્યા, ડેબિટ વાઉચરો બનાવ્યા, વિડ્રોલ ફોર્મની અંદર એમણે પોતે બોગસ સીઓ કરી અને એમાંથી એમણે પોતે પૈસા ઉપાડી લીધા. આમ જોવા જાવ તો મોટી રાયણ સેવા સહકારી મંડળી, મોટા રતાડિયા સેવા સહકારી મંડળી, મસ્કા ગ્રામ પંચાયત, ક્ષત્રિય રાજપૂત સમાજ માંડવી, વિશ્રામ શિવજી હાલાઈ માંડવીના, આ બધાના બોગસ એમણે વાઉચરો બનાવ્યા. જે લોકો આ બેંકની અંદર પોતે હોલ્ડર હતા, એકાઉન્ટ હોલ્ડર હતા, એ લોકોના નામના. અને જ્યારે એવું પણ તપાસમાં માલુમ પડ્યું કે ભૂપતસિંહ ચતુરસિંહ જાડેજાએ પોતે બેંકમાં મેનેજર જેવા ખૂબ જ મહત્વનો હોદ્દા પર રહીને કે જેમની કસ્ટડીમાં પૈસા હોય એ સાચવવાની જવાબદારી એમની, અને આ બેંકની અંદર કેવા લોકોના પૈસા, તો આ જિલ્લાની અંદર જે ખેડૂતો છે, ખેત સહકારી મંડળીઓ છે, વિવિધ અન્ય સહકારી મંડળીઓ છે, એ લોકોના જે મહેનતના પૈસા હતા એ બેંકના કસ્ટોડિયન તરીકે સાચવવાની જવાબદારી ભૂપતસિંહની હતી. પણ ભૂપતસિંહે આ પૈસા સાચવવા ઉપરાંત એમણે જ્યારે એમની પાસે મેનેજર તરીકે જ્યારે ફોર્મ વિડ્રોલ ફોર્મથી રજૂ કરવામાં આવે ને પૈસા પડે ત્યારે એમણે પોતે એની અંદર સહીઓ વેરીફાઈ કરવાનું તો એક તરફ રહ્યું, ઓન ધ કોન્ટ્રરી એમણે પોતે બીજા વાઉચરો બનાવ્યા બેંકમાંથી. મેં અગાઉ આપને જણાવ્યું એ પ્રમાણે વિવિધ સહકારી મંડળીઓના નામથી, વિવિધ સમાજના નામથી, ગ્રામ પંચાયતના નામથી પૈસા ઉપાડી લીધા, ખોટા વાઉચરો બનાવ્યા અને 1 કરોડ 79 લાખ સુધી પહોંચ્યો. હવે જ્યારે એમણે એટલા માટે અદાલત સમક્ષ જામીન પર છૂટવા માટે અરજી કરી કે પોલીસે તપાસ પૂર્ણ કરી લીધી, સીઆઈડી ક્રાઇમે તપાસ પૂરી કરી લીધી છે, અમારી કોઈ જરૂર નથી, હવે અમારી પાસે કોઈ રેકોર્ડ કબજે કરવાનું નથી, આવા પ્રકારની એમની માંગણી હતી. માટે અમને અમારી સ્વતંત્રતા અમને બક્ષવામાં આવે અને અદાલત એને જામીન ઉપર છોડે. અદાલત સમક્ષ અમારું એ જ કહેવાનું હતું કે જ્યારે 465, 67, 68, 120B મુજબનો ગંભીર ગુનો નોંધાયો, દસ્તાવેજો ખોટા બનાવીને ઓથોરિટી સમક્ષ રજૂ કરાવ્યા પછી એનો અંગત પોતે લાભ મેળવવાનો, અને 120B એટલે કાવતરું. જ્યારે લોકો કાવતરાની અંદર આ લોકો અરસપરસ સામેલ થઈ વિથ કુલ એન્ડ કેલ્ક્યુલેટેડ માઇન્ડ, વ્યક્તિ જ્યારે મર્ડર કરે છે ત્યારે ક્ષણિક આવેશમાં આવી જાય છે, પણ જ્યારે આવા પ્રકારનું ગુનાહિત કૃત્ય વ્હાઇટ કોલર તરીકે જ્યારે પોતે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેને કહી શકાય કે જે પહેલેથી સુનિયોજિત કરીને ગુનો આચરવામાં આવે છે, જવાબદાર પદ ઉપર ત્યારે એની ગંભીરતા ઓર વધી જાય છે. જો એને જામીન ઉપર છોડવામાં આવે તો જે રેકર્ડની સાથે ચેડા થયા છે એના રેફરન્સમાં આ જ બંને આરોપી વિરુદ્ધમાં બીજો ગુનો નોંધાયો છે. માંડવી પોલીસ સ્ટેશન 53/15 ગુનો નોંધાયો, એમાં પણ સેમ આરોપી છે. કદાચ તપાસ હજુ ચાલુમાં છે, સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે, અમારા અધિકારીઓ તપાસ કરે છે, એટલે એમાં હજી કેટલો આંકડો બારે વધુ કદાચ આનાથી વધારે છે એવી સંભાવનાઓ છે. ભૂપતસિંહને, નીરજ વ્યાસ વગેરેને એમણે મદદ કરવા માટે, અંગત પોતાના લાભ મેળવવા માટે એમણે ખોટા રબર સ્ટેમ્પ બનાવ્યા, ઈ ધરા કેન્દ્રના 7 બાર એમણે અલગ બનાવ્યા. તપાસ દરમિયાન જે બીજો ગુનો નોંધાયો છે એમાં એવું પણ માલુમ પડ્યું કે એમની ગાડીમાંથી અલગ અલગ ગ્રામ પંચાયતના સિક્કા, અલગ અલગ મામલતદારના, અલગ અલગ નાયબ મામલતદારના ઈદરાના સિક્કા પણ મળી આવ્યા, એવી જ રીતે 7 બાર પણ મળી આવ્યા. એટલે આવા પ્રકારનું જ્યારે ક્રાઇમ હોય, ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ્યારે બધા ભેગા મળીને કર્યું, અને જ્યારે આખી સોસાયટીની જ્યારે વિશ્વાસનો સવાલ હોય, એની ઇફેક્ટ એવી પડે કે આવા પ્રકારનો ગુનો જો લોકો કરે અને જો એ બેલ આઉટ થઈ જાય તો આવા પ્રકારનો ગુનો કરતા લોકો અચકાઈને આફ્ટરઓલ જે ભોગવવાનું આવે એ આ સમાજને આવે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાદિષ્ટ મરચાના અથાણા બનાવવાની શરૂઆત કરાઈ. હરિભક્તો સાથે મળીને 5 ટન મરચાનું અથાણું બનાવી રહ્યા છે. આ મરચા મહેસાણા જિલ્લાના જોટાણાથી મંગાવાયા છે તેવું ધર્મ સ્વરૂપ દાસજીએ જણાવ્યું હતું. મરચાના અથાણામાં હળદર, મીઠું અને લીંબુ ઉપયોગમાં લેવાય છે. 5 ટન મરચાનું અથાણું બનાવતા ખાસો સમય લાગશે. મરચા બનાવવા માટે ગામે ગામથી હરિભક્તો આવી રહ્યા છે. 2 મહિના બાદ આ મરચા ઉપયોગમાં લઈ શકાશે. આ અથાણું હરિભક્તોને ભોજનમાં પીરસાશે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. સ્ટાઇલ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ.
समर स्पेशल कलेक्शन, पार्टी वेर कलेक्शन, ब्रांडेड जीन्स, टी शर्ट, फॉर्मल वेर, केज्युअल वेर, सूट, शेरवानी, जोधपुरी, इंडो वेस्टर्न, राजनीति सूट, कुर्ता सूट में तद्दन नवी वेरायटी ऑर्डर पर पूरતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેર નો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભુજના જાણીતા જ્યોતિષ શાસ્ત્રી ગિરીશ મહારાજે વિસ્તારપૂર્વક સમજણ આપી હતી. મકર સંક્રાંતિ પર્વમાં દાન પર્વનો મહિમા સમજાવ્યો હતો. શાસ્ત્રોમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ રહેલું છે. માં આશાપુરાના સર્વ દર્શક મિત્રોને મારા સપ્રેમ જય માતાજી. હમણાં તારીખ 14 જાન્યુઆરીના રાત્રે 2:27 મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે. તો કાયમ 13 તારીખને કરતો હોય છે, આ વખતે 14 તારીખના. તો આ વખતે પુણ્યકાળ જે કહેવાય સંક્રાંતનો પુણ્યકાળ એ તારીખ 15ના સૂર્યોદયથી શરૂ થાય છે. ગાયોને, પક્ષીને, કૂતરાને, કીડીને, અબોલા જીવોને દાન પુણ્ય કરી શકાય. તેમજ તલ મિશ્રિત જળથી સ્નાન કરવાનો શાસ્ત્રમત છે અને તલ ખાવાનો પણ શાસ્ત્રમત છે. અને આ બધા પુણ્યકર્મો છે એ મનુષ્યના ગયા જન્મના પાપનો નાશ કરનારા છે. ભગવાન ભોળાનાથની ભક્તિ, રુદ્રીપાઠ, ભોળાનાથ ઉપર તલ મિશ્રિત પંચામૃતનો અભિષેક તેમજ તલના લાડવાનું દાન, બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ, જીવાતોથી મેળવો સંપૂર્ણ છુટકારો. અમે ઉધઈ, માકડ, કીડી, વાંદા જેવા જીવાતોના નિયંત્રણ માટે તેમજ નવા તથા જૂના મકાન, હોટલ તેમજ રેસ્ટોરન્ટની જરૂરિયાત મુજબના વિશિષ્ટ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડીએ છીએ. પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9725467040, 8758920124. કચ્છમાં સાયબરને લગતા ગુનાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, પરંતુ કહેવાની વાત એ છે કે ઉચ્ચ અધિકારીઓ તપાસમાં રસ દાખવતા નથી. વર્ષ 2015 દરમિયાન પશ્ચિમ કચ્છમાં 2014માં 13 અરજીઓ આવી હતી, જ્યારે 2015માં 3 અરજીઓ આવી છે, જેનું મુખ્ય કારણ જે તે પોલીસ મથકના અધિકારીઓ તપાસમાં રસ દાખવતા નથી. સાયબર સેલ શાખા મૂળ સુધી પહોંચીને વિગતો આપે છે, પણ જેના શિરે જવાબદારી છે તપાસની તે ધ્યાન દોરતા નથી, જે બાબત યોગ્ય કહી શકાય નહીં. આ અંગે જો ગંભીરતા નહીં દાખવાય તો લોકોનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે, તે એક હકીકત છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 76982. ભુજની લાલન કોલેજમાં અસુવિધાઓનો ભરમાર જોવા મળે છે. આ પ્રશ્ને વિદ્યાર્થીઓના આક્રોશ જોવા મળી રહ્યો છે. લાલન કોલેજમાં આવેલી હોસ્ટેલમાં શૌચાલયના બારણા નથી, નળમાં પાણી આવતું નથી, સફાઈ થતી નથી. અવારનવાર જવાબદારોનું ધ્યાન દોરાયું છે, પણ કોઈ નિરાકરણ નથી થયું. આજે આ પ્રશ્ને NSUI દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે. તાત્કાલિક સુવિધા પૂરી પડાય તેવી માંગણી કરાઈ છે. ચાલો નીકળી જાઓ. નહીં તમે આવેદન પત્ર આવ્યા એના માટે આવી રીતે આવીને આવેદન પત્ર આપવા માટે થઈને સૂત્રોચ્ચાર કરવાના થાય છે તમારે. હાજર નો તો શું કરીએ? હાજર નો તમારે ક્લાસ નહીં લેવાના એમ ખબર લેવાના, પણ કોઈ જવાબદારી તમે પૂછ્યું કે સાહેબ ક્યાં છે કે સાહેબ હાજર નથી, કયા છે ખબર નથી કોઈને. એમ નહીં, તમે કોને પૂછ્યું? સામે પર આપણે કોણ તમારા એન્ટ્રી કરાવી લો. તમારે જે આવેદન પત્ર આપવાનું છે નામાં રૂપમાં આપો છે તમને રૂબરૂ લઈએ છીએ. તમે એન્ટ્રી કરો, એન્ટ્રી પછી આવેદન આપવા માટે. પણ તમારા શિક્ષક વાળા એન્ટ્રી કરતા નથી ને, અમે તો
કચ્છ જિલ્લા એનએસયુઆઈના મહામંત્રી. કયા મુદ્દે રજૂઆત કરાવ્યા છો આજ? આજે અમે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા લાલન કોલેજમાં જે વિદ્યાર્થીઓને અસુવિધાઓ મળી રહી છે, કેમ્પસમાં સાફ સફાઈ નથી, ગાંડા બાવળાનું સામ્રાજ્ય વધી ગયું છે, પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ કોલેજ દ્વારા પૂરી પાડવામાં આવતી નથી, હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓને અનેક પ્રશ્નો છે, સફાઈ થતી નથી નિયમિત, અને વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં રહેતા નાહવા માટે બહાર જવું પડે છે અને પીવાનું પાણી પણ મળતું નથી. તેના માટે અમે આજે માનનીય શિક્ષણ મંત્રી શ્રીને પ્રિન્સિપાલ મારફતે રજૂઆત કરવા માટે લાલન કોલેજમાં આવ્યા હતા. શરૂઆતમાં પ્રિન્સિપાલ સાહેબે અમને બધાને બહાર જવા સૂચના આપી હતી, મીડિયાવાળાને કોઈને અંદર એન્ટ્રી આપી નથી અને તેમને ધમકાવી અને અમને પણ ધમકાવી અને બહાર જવા માટે સૂચના આપવામાં આવી હતી. સિક્યુરિટીને પણ બોલાવવામાં આવી હતી, પરંતુ પછીથી મીડિયાવાળાને બહાર મોકલ્યા પછી એમની પોતાની ચેમ્બરમાં નહીં પણ બિનશૈક્ષણિક સ્ટાફના કોઈ કારકુનના ટેબલ પર બેસી અને એમણે આવેદનપત્ર સ્વીકારી અને પ્રશ્નો જે અમે રજૂઆત કર્યા એમાં ઉડાવ જવાબ આપે છે, કોઈ વ્યવસ્થિત અમને સંતોષકારક જવાબ આપેલો નથી. અમે આ રજૂઆતમાં પ્રિન્સિપલ સાહેબને કીધું છે કે જો ટૂંક સમય એટલે કે મહિનાની અંદર આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન નહીં થાય તો અમે યુનિવર્સિટી કોલેજ આગળ ધરણા કરશું અને તાળાબંધી જેવા કાર્યક્રમો આપવા તૈયાર છીએ. આજે એક પ્રિન્સિપાલ તરીકે જે એમણે વર્તન કર્યું છે એ ખૂબ જ અશોભનીય હતું, જે ખરેખર એક આ હોદ્દા તરીકે શોભી ન શકે. એમણે એવી રીતે અમારી એનએસયુઆઈ ટીમ અને મીડિયા સાથે વર્તન કરેલું છે. હું અત્યારે બીએમાં જ સ્ટડી કરું છું. આરા લાલન કોલેજમાં હોસ્ટેલ બોયઝ હોસ્ટેલમાં છે, પણ જોઈએ એવી સુવિધા કંઈ છે નહીં. કઈ કઈ સુવિધાઓનો અભાવ છે? પાણીનો પ્લસ કે સફાઈનો, મોસ્ટ ઓફ તો સફાઈનો, પાણીનો તો ગમે એમ કરીને કરી લઈએ છીએ. ડોળું પાણી હોય છે, એવું કંઈ ચોખ્ખું સવરું પાણી નથી હોતું તો પણ ચલાવી લઈએ છીએ. પીવાનું પાણીનું તો અમને ટાંકો આપ્યો તો આ ટાંકો છે, પણ એમાંય પાણી કોઈક વાર આવતું નથી. મોસ્ટ ઓફ રજૂઆત ઘણી વાર કરીએ છીએ, પણ જોઈએ એવો કંઈ ખુલાસો મળતો નથી. એમાં કેટલી ફી ઉઘરાવે છે? દર મહિને નહીં પણ 6 મહિને આપણને 150 રૂપિયા લે છે. સુવા ઉઠવાની તો જો કે આપણી રીતે અમારે કરવું પડે છે, બાકી એમાં કોઈ સુવિધા છે નહીં. અમારી રીતે પલંગ અથવા ખુરચી ઉપર કેમ એ રીતે સુવાનું કરી લઈએ છીએ. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. નવી રાવલવાડી નરસિંહ મહેતા નગર લાયન્સ હોસ્પિટલ પાસે આવેલ બસ સ્ટેન્ડ પાસે વ્યાપક ગંદકીથી લોકો ત્રસ્ત બન્યા. લાયન્સ હોસ્પિટલ પાસે નીચે આવેલ બસ સ્ટેશન પાસે ગંદકીના ઢગ ખડકાયા છે. આપ જોઈ રહ્યા છો આ એરિયા રાવલવાડી નવી રાવલવાડી રિલોકેશન સાઇડનો નરસિંહ મહેતા નગરનો વિસ્તાર છે. અહીં કને હવામાન ખાતાની કચેરી આવેલી છે અને લાયન્સ હોસ્પિટલ આવી છે. તેની બરાબર નીચે રોડ ઉપર આ કચરાના આપણે ઢગ જોઈ રહ્યા છીએ. આ કચરાના ઢગ એમ લોકોનું કહેવું છે કે 4 અઠવાડિયાથી અહીં કને કચરાના ઢગ કોઈ ઉપાડતું નથી અને ટ્રેક્ટર આવે છે તો પણ ઉપાડતું નથી અને પાછા આ કચરો જે વાળીને જાય છે એ કચરો પાછો સ્પ્રેડ થઈ જાય છે, ફેલાઈ જાય છે. એને કારણે ખૂબ જ અહીંયા કને ગંદકી છે. પાછું એ બાબત એ છે કે અહીં કને બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. બસ સ્ટેન્ડની પ્રતીક્ષા કરવા માટે પેસેન્જરો અહીં કને ઊભી શકતા નથી, કારણ કે આજુબાજુ ભયંકર ગંદકી અને બદબુ આવે છે. તેથી એમને આ બસ સ્ટેન્ડ છોડીને સામેની બાજુ તડકામાં ઊભવું પડે છે. ત્યારે આ બસ સ્ટેન્ડમાં જે ખર્ચો કર્યો છે એ પેસેન્જર માટે નકામો થઈ પડ્યો છે અને જે કોઈ વેઇટિંગ કરે છે ત્યારે કોઈ ઉપયોગી નથી. સફાઈ કામદારો સફાઈ કરે છે પણ કચરો ઉપાડવાની વ્યવસ્થા થતી નથી. પલ્લવીબેન, આ કયો એરિયા છે? નરસિંહ મહેતા નગર. અને શું સમસ્યા છે અહીંયા? સમસ્યા કચરાની છે કે માણસો બધા બહુ કચરા નાખી જાય છે. સાફ કરવા વાળા આવે છે પણ સાફ કરીને પાછો ઢગલો અહીંયા જ મૂકી જાય છે. કેટલા દિવસે સાફ કરવા? 3-4 વીકે આવે છે, દરરોજ નથી આવતા. 4 વીકે આવે છે. ત્યાં સુધી તો કચરો ઘણો બહુ થઈ જાય છે. ને આ ડીગર ઓલા આવે છે, લેવા આવે છે, પણ એ લોકો લઈ નથી જતા કચરો અહીંયાથી. ટ્રેક્ટર વાળા નથી લઈ જતા. ના, તેને કારણે આ બસ સ્ટેન્ડ છે એમાં ઊભું ભારે છે, બહુ ભારે છે. આ વાસ આવે છે, ઉડે છે કચરા, ગાયો ખાય છે કચરા. આ વિસ્તારમાંથી દરરોજ કચરો ઉપાડી સફાઈ થાય તો બસ સ્ટેન્ડનો ઉપયોગ લોકો કરી શકે. ભુજ એટલે કે કચ્છનું હૃદય. ભુજથી 7 કિલોમીટર દૂર ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર અચીજા સિટી. આખા દિવસનો થાક અહીં આવી દૂર કરો. એ છે વિશાળ ક્લબ હાઉસ. અહીં છે સુશોભિત રિસેપ્શન એરિયા. સાઇટ એડ્રેસ અચીજા સિટી, સર્વે નંબર 331/12,
કુકમા ભુજ કચ્છ. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. ડોક્ટર ધ્વનિત પી દવે, એમડી, ન્યુરો સાયકિયાટ્રિસ્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ, મગજ, જ્ઞાન તંતુ, માનસિક બીમારી અને વ્યસન મુક્તિનું કચ્છનું એકમાત્ર સારવાર કેન્દ્ર. મગજની તકલીફ, દરેક પ્રકારના માથાના દુખાવા, તાણ, વાય, ખેંચ, આચંકી, જાતીય રોગ તેમજ મનોજાતીય રોગ, દારૂ, ડેડા, તમાકુ, બીડી, સિગારેટ, ભાંગ, ચરસ, ગાંજો, અફીણ, અલ્પ્રેક્સ ગોળી, ક્લોનાઝેઆમ ગોળી તેમજ અન્ય નશાકારક દવાઓના વ્યસનો છોડાવવાનું એકમાત્ર વ્યસન મુક્તિ કેન્દ્ર. ઈસીટી, મગજની શેક સારવાર વગેરે માટે એક જ આધુનિક સારવાર કેન્દ્ર. દીપ માનસિક આરોગ્ય સારવાર હોસ્પિટલ, જય ભારત રેડિયોવાળી ગલી, જનરલ હોસ્પિટલ સામે, લોટસ કોલોની, ભુજ કચ્છ. ફોન નંબર 8460366595, 9712693355. ભુજમાં કોમર્સ કોલેજ પાસે આવેલ શાળા નંબર 17માં મધ્યાહન ભોજન ખુલ્લામાં રંધાય છે અને બાળકોને પીરસાય પણ છે. ભુજમાં કોમર્સ કોલેજ પાસે આવેલ શાળા નંબર 17માં હજુ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. અનેક પ્રગતિની વાતો થાય છે, પણ બાળકોના મધ્યાહન ભોજન રાંધવા માટે શાળા નંબર 17 પાસે શેડ નથી અને બાળકોને ખવડાવવા માટે, બેસાડવા માટે કોઈ રૂમ નથી. પીડબ્લ્યુડી સ્ટેટની આ જમીન ઉપર સ્કૂલ છે. પીડબ્લ્યુડી પાસે સ્કૂલના આચાર્ય દ્વારા અનેક રજૂઆતો થઈ છે, પણ પીડબ્લ્યુડીના સત્તાવાળાઓ નેતાઓની સરભરામાં વ્યસ્ત હોતા બાળકોની મુશ્કેલી દેખાતી નથી. ભુજના ધારાસભ્ય નીમાબેન પાસે પણ આચાર્ય દ્વારા રજૂઆત થઈ છે, પણ પરિણામ આવ્યું નથી. વિકાસની આ બીજી બાજુ પણ જોવા જેવી છે. ભુજમાં કોમર્સ કોલેજ પાસે શાળા નંબર 17 આવેલી છે. આ શાળા નંબર 17માં ઘણા સમયથી મધ્યાહન ભોજન ખુલ્લામાં રાંધવામાં આવે છે અને બાળકોને ખુલ્લામાં મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે. ભૂતકાળમાં અનેક દાખલા બન્યા છે કે ખુલ્લા હોવાને કારણે, રૂમ ન હોવાને કારણે અંદર જીવજંતુ પણ મધ્યાહન ભોજનમાં ભળી જવાને કારણે બાળકો બીમાર પડ્યા છે. એવી અનેક બૂમો હોવા છતાં, પીડબ્લ્યુડી સ્ટેટનું ધ્યાન દોરવા હોવા છતાં, મીડિયાએ પણ પીડબ્લ્યુડી સ્ટેટનું ધ્યાન દોર્યું તેમ છતાં આજ દિવસ સુધી ધારાસભ્યોને પણ ધ્યાન દોર્યું છે, મીડિયાએ ધારાસભ્યનું ધ્યાન દોર્યું છે, ત્યાંના ટીચર્સે ધ્યાન દોર્યું છે, શિક્ષણ વિભાગનું ધ્યાન દોર્યું છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ વિભાગે આ નાના બાળકોના પ્રશ્નો ઉકેલવા માટે રસ લીધો નથી. અને ગુણોત્સવની જ્યારે વાત આવે છે, ગુણોત્સવમાં જઈને શાળાની સમસ્યા પણ સમજવાની હોવા છતાં 4-4, 5-5 વર્ષથી થતા ગુણોત્સવમાં આ પ્રશ્ન આજે પણ એટલો જ ઊભો છે અને સોલ્વ નથી થયો. તો આપણી પાસે સ્કૂલના હેડમાસ્ટર પણ હાજર છે, તો તેમની સાથે વાત કરી. આચાર્ય સાહેબ, મારું નામ રોહિત ગોર. આ શું સમસ્યા છે, કેટલા સમયથી છે? આ મધ્યાહન ભોજન છે ને, અહીંયા શેડ નથી, એટલે અત્યારે ટોટલ અહીંયા 266 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 5 રૂમ છે અને 11 શિક્ષકો છે અને શાળા છે ને શિફ્ટમાં ચાલે છે, 2 શિફ્ટમાં. હવે અહીંયા 4 રૂમમાં વિદ્યાર્થીઓ ભણે છે અને 1 રૂમમાં કોમ્પ્યુટર લેબ છે અને બાકી કોઈ જગ્યા એવી છે જ નહીં. બાકી બાથરૂમ છે પાછળની સાઈડ. એટલે અહીંયા આપણે ખાલી મધ્યાહન ભોજન માટે એક પણ નથી, એટલે અત્યારે બારે અહીંયા બનાવવામાં આવે છે, પણ એની પૂરી તકેદારી રાખવામાં આવે છે કે આ સ્વચ્છ અને સારી રીતે બને એવી રીતે. પરંતુ અકસ્માત તો ગમે ત્યારે હા, એ થઈ શકે, પણ હજી સુધી એવું અહીંયા બન્યું નથી. એટલે આપણે માંગણી કરી છે આરએનબી સ્ટેટને અને શિક્ષણમાં શાખામાં પણ અમે જાણ કરી છે. એ રીતે શાળા નંબર 17ના વિદ્યાર્થીઓ ખુલ્લામાં જમે છે. સ્ટોરી બાય નવીન મહેતા. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા 9909663249. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
માંડવી તાલુકાના હમલા મંજલ સીમમાં ખનીજ ચોરીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ કેસમાં જુદી જુદી રાહે તપાસ શરૂ કરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 28/12/2015 થી એક વર્ષ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ હમલા મંજર સીમમાં કોઈપણ જાતની મજૂરી વગર સરકારી જમીનમાંથી 52.59 મેટ્રિક ટન બેન્ટો લાઇન કિંમત રૂપિયા 1,34,950 ખોદકામ કરીને લઈ ગયા હતા. આ ઉપરાંત તેની બાજુમાં આવેલી જમીન પર 2,331 ટન બેન્ટોનાઇટ કિંમત રૂપિયા 5,82,750 નો બિનઅધિકૃત રીતે રાખીને ગુનો આચરતા આજે ગઢ શીશા પોલીસ મથકે ભૂસ્તર કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરસોત્તમ ઈશ્વરલાલ સીજુએ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા ઘણા સમયથી અહીંના વિસ્તારમાં બેન્ટોનાઇટ ચોરી થતી હતી, જેની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. ગઢ શીશા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ અજાણ્યા શખ્સો કોણ હતા, ક્યાંના હતા તે તપાસનો વિષય બની જવા પામ્યો છે. ખનીજ ચોરીની ઘટનામાં તલસ્પર્શી તપાસ થાય તો મોટા માફિયાઓના પગ નીચે રેલો આવે તેમ છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, ટ્રેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.